તો મિત્રો, એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જસદણની એક ખાનગી સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને જય શ્રી રામ બોલવા બાબતે ધમકાવ્યો હતો. અને આ વિડીયોમાં જ્યારે ભાજપની એક મહિલા અગ્રણીએ આ ખાનગી સ્કૂલમાં આ બાબતે ફોન કર્યો, ત્યારે સ્કૂલના શિક્ષક અને આ મહિલા વચ્ચેની વાતનો વિડીયો અને ઓડિયો વાયરલ થઈ રહ્યા છે. સાથે સાથે એટલું જ નહીં, પરંતુ આ સ્કૂલમાં આવું ઘણીવાર કૃત્ય કરવામાં આવ્યું છે. તો મિત્રો, આખી ઓડિયો ક્લિપ જરૂર સાંભળજો. અને પછી જો તમે સાચે જ સનાતની પ્રેમીઓ હોય તો આ વિડીયોને શેર કરજો, જેથી બીજા લોકોને પણ ખબર પડે કે અમુક માનસિકતા ધરાવતા લોકો કેવી રીતે હિન્દુ સંસ્કૃતિને કચડવા બેઠા છે. हेलो हेलो यस हेलो जी, कौन बोल रहा है? नर्स सिस्टर बोल रहे हो? हाँ हाँ जी मैडम, आपके स्कूल में 8th स्टैंडर्ड में नाम सोच कर लेना। प्रथम पढ़ रहा है ना आपके क्लास में, 7th स्टैंडर्ड में। हाँ हाँ, तो वो जय श्री राम बोला तो आपने उसको डांटा क्यों? है अगर वो क्लास में जय श्री राम बोला तो आपने डांटा क्यों उसको? उसको आपने डांटा ना? नहीं समझियो। हाँ, आपने उसको मतलब पनिशमेंट किया ना कि जय श्री राम बोलना है तो स्कूल में मत आना, ऐसे? એ શું પનિશમેન્ટ આપ્યું છે એની માટે આપ્યું? હા, તમે એને એવું કીધું છે કે તમારે જય શ્રી રામ બોલવું હોય તો આ સ્કૂલમાં નહીં આવવાનું. જય શ્રી રામ સ્કૂલના ગુડ મોર્નિંગ ને બદલે બોલવાનું નથી. હા, એ તો બોલાશે જ મેડમ, બધી સ્કૂલોમાં અત્યારે. અને ઉભા રહ્યો, તમે એવું બી કર્યું છે કે છોકરાઓએ બધા ફેસ્ટિવલના બોર્ડ ઉપર પ્રોજેક્ટ કરતા હોય તો અયોધ્યાના રામ મંદિરનું જ્યારે છોકરાઓએ પ્રોજેક્ટ કર્યો તો તમે ખેંચીને ફાડી નાખ્યો. અને પછી કોનું નોટિસ બોર્ડમાં છે તમે જોયું છે કે હા, બધું જ. એટલે તમારા કેમેરા ચેક કરવા પડશે. હું ત્યાં રૂબરૂ આવું છું અને અમારા ધર્મની સાથે જો તમે આવું ખિલાફ કરશો તો તમારી સ્કૂલ અમે બંધ કરાવી દેશું. તમે જોવો અને બોર્ડમાં છે કે નહીં. તમે કેમેરા કાઢજો. અત્યારે હમણાં બધા પેરેન્ટ્સને હું નોટિસ મોકલું છું અને અમે બધા બજરંગ દળ વાળા, મહાપરિષદ બધા અમે લોકો ત્યાં આવશું અને તમારા આખા કેમેરા અમને ચેક કરી દેવા પડશે. રામની વિરુદ્ધ જો તમે લોકો રહેશો તો તમારી સ્કૂલ તમારે બંધ કરી દેવી પડશે. તમે સાંભળો, અમે કાંઈ વિરુદ્ધ નથી કર્યું. મેં પૂછ્યું, મેં ઘણા દોસ્તી નોટિસ બોર્ડમાં લખવાના બુલેટિન બોર્ડમાં કરવાનું કીધું, નથી કર્યું. આજે મને કીધું કરવું છે, બોર્ડમાં કરવું છે. મેં બીજા કીધું, પછી શું છે જો હવે ત્યારે બીજું છે. એટલે મેં કીધું તમે મને શું નાખે છે પહેલા કહીને કરવાનું કોઈને. નહીં, કઈને ન કરવાનું હોય. તમારે તમારા આજે તમારા ક્રિસમસના તહેવારો આવે તો અમે કેમ ઉજવીએ છીએ? કારણ કે અમે તો સનાતની છીએ, બધા ધર્મોને અપનાવીએ છીએ. અને તમારે તો અમારા રામ મંદિરને ખિલાફ જો તમે જાશો તો કોઈ દિવસ અમારા છોકરાઓને અમારા ધર્મનું અમારે જ્ઞાન આપવું છે, એટલે તમારે અમારા રામ વિરુદ્ધ કઈ બોલાશે નહીં બેન. મેં બોલ્યું તમે જોવો નોટિસ. હા, તો અમારા છોકરાઓ સવારે ગુડ મોર્નિંગ બોલે કે ન બોલે, જય શ્રી રામ બોલશે જ. તમે સાંભળો, મારા ક્લાસમાં પૂરા શ્રી મંદિરનું છે, પૂરા રાખેલા નોટિસ બોર્ડમાં એ છે. હું નોટિસ બોર્ડ ને મૂકો બેન, અત્યારે હું નોટિસ બોર્ડ નું તો આપણે કેમેરા ચેક કરશું. મારો દીકરો ત્યાં અમારા હિન્દુ ધર્મનો દીકરો જય શ્રી રામ બોલે અને તમને તકલીફ પડે તો અમારે શું કરવાનું? મને કઈ તકલીફ નથી. સવારે ગુડ મોર્નિંગ ને એટલું વર્ષો સુધી આપણે ગુડ મોર્નિંગ બોલ્યું હતું. ગુડ મોર્નિંગ એવું પણ કહ્યું ને કે ગુડ મોર્નિંગ, પણ અમે તો અત્યારે એવું કહી છીએ, અત્યારે અમે સનાતનીમાં એવું કહી છીએ કે ગુડ મોર્નિંગ કરવાનું બંધ કરો અને જય શ્રી રામ બોલો. ફોન ઉપાડો છો તો હેલો બનવાનું બંધ કરો, હેલો બોલવાનું અને જય શ્રી રામ કરો. એવું અમે અત્યારે સનાતન ધર્મની ભેખ ધારણ કરી છે અને તમે અમારા છોકરાઓને આવું શીખડાવો છો? મેં કાંઈ નથી કીધું. તમે જોવો ક્લાસમાં શું કરી રાખ્યું છે. તમારે અમારા એક પણ છોકરાઓને જય શ્રી રામની વિરુદ્ધ નહીં જઈ શકો. આ સનાતન ધર્મની ભેખ ધારણ કરી છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. તો તમારે સનાતની બની અને રહેવું હોય તો અમારા દેશને, અમારા રાષ્ટ્રને અને અમારા ગુજરાતને તમે અપનાવજો, નહીતર પછી અહીંથી જતા રહેજો. હા, જય શ્રી રામ બોલાવજો. કાલથી આજે હોલમાં તમે જાહેરાત કરી દેજો કાલે કે છોકરાઓએ સવારે આવી અને જય શ્રી રામ બોલવાનું અને તમે પણ બોલજો બેન. મેં બોલે કે નહીં મેં નક્કી કરીશું. તમારા દીકરા તો તમારે અમારા ધર્મને ન અપનાવવો હોય તો અમારે તમારી સ્કૂલ રહેવા દેવાની ન થાય. અત્યારે જ તમારે બોલવું પડશે. બોલો જય શ્રી રામ, બોલો. હેલો, તમારે જય શ્રી રામ ન બોલવું હોય તો અમે તમારી સ્કૂલમાં શું કામ અમારા બાળકોને મૂકીએ? તમારું નામ શું કીધું? હું ત્યાં અત્યારે રૂબરૂ જ આવું છું. નામ તમને હું ત્યાં આવીને કહું.
સોનલબેન વસાણી બોલું છું. સોનલબેન વસાણી. વસાણી. હા. બોલો બેન, જય શ્રી રામ તો બોલો, કે મારી ઇન્ક્વાયરી કરવી છે તમારે?